નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. પાંચમું ચેપ્ટર પૂછપરછ અને તેના પ્રત્યુત્તરના પત્રો. આપણે પત્રવ્યવહારનું આ ચેપ્ટર જે છે એ સમજી રહ્યા છીએ અને પત્રવ્યવહારમાં જે ધ્યાનમાં રાખવા લાયક બધી જે બાબતો છે એથી આપણે પરિચિત થયા પૂછપરછ અને પ્રત્યુત્તરમાં. સાથે છેલ્લા લેક્ચરમાં આપણે એના બે લેટર જેની વિગતવાર માહિતી મેં તમને સમજાવી. પૂછપરછમાં શું લખી શકાય અને એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, શબ્દો કેવા હોવા જોઈએ, ક્યાં કઈ જગ્યાએ શું લખવાનું છે, આ વિગતવાર તમને એક નમૂનામાં આપ્યું છે. આ સાથે બીજો એનો પ્રત્યુત્તર જે વેપારી લખે છે, પૂછપરછ ગ્રાહકનો પત્ર છે, ગ્રાહક લખે છે. તો બંનેના એક એક નમૂના જે છે આપણે વિગતવાર જોયા. હવે આગળ પણ, કારણ કે આમાં બે વિષય બને છે, પૂછપરછ અને બીજો એનો પ્રત્યુત્તર. તો હજી પણ નમૂના જે છે તમને આપેલા છે અને એમાં એક પછી એક છે પૂછપરછ અને એનો પ્રત્યુત્તર, પૂછપરછ એનું પ્રત્યુત્તર. પણ થોડી વાત જે છે પ્રોડક્ટ બદલાશે, થોડી કહેવાની રીતો બદલાશે. એને ધ્યાનમાં લઈને આગળના નમૂનાને પણ આજે આપણે જોઈએ છીએ. નેક્સ્ટ જે આવે છે એ તરફ આપણે જઈએ છીએ. એમાં છે આદર્શ નિવાસી છાત્રાલય. જો વિષય તમને સવાલ તરીકે ઉપર સવાલ આપેલો જ છે, એ જ તમારો મૂળ સવાલ આવી રીતે જ તમને આવી શકે. એડ્રેસિંગમાં એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. મેં દર વખતે કીધું છે કે બે એડ્રેસ વગર કોઈ દિવસ શક્ય નથી પત્ર, બરાબર, જે હોવા જોઈએ. તો આમાં કઈ રીતે એડ્રેસિંગ છે પહેલાં આપણે સમજીએ કે આદર્શ નિવાસી છાત્રાલય માટે ફર્નિચરની ખરીદી કરવાની હોય જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરાની. તેના અંદાજિત ભાવ તથા નાણાંની ચૂકવણીની શરતો એટલે કે કોટેશન વિશે માહિતી મંગાવતો પત્ર લખો. હવે આમાં લખનાર કોણ થયું? તો કે આદર્શ નિવાસી છાત્રાલય, કારણ કે એમને માલસામાન ખરીદવાનો છે. અને માલસામાન શું છે? તો કે ફર્નિચર છે. પ્રોડક્ટ કોઈ પણ હોઈ શકે, બરાબર. સામે જે વેપારી છે એ છે જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરા, બરાબર. આ પ્રશ્ન તમને આપેલો જ છે એટલે આમાં બે એડ્રેસ તમને બતાવેલા છે. નામ તો આપ્યા છે એટલીસ્ટ પેઢીના બંનેના, એકમાં ખાલી શહેર આપ્યું છે, બીજામાં કયા શહેરના છે એવું પહેલાં લખનારમાં નથી આપેલું. તો બાકીનું એડ્રેસ તમારે તમારી મેળે વ્યવસ્થિત રીતે બનાવવું પડશે. એટલે આદર્શ નિવાસી છાત્રાલય એ લખનાર થયા, ગ્રાહક થયા જે પૂછપરછ કરે છે, અને જય હિન્દ ફર્નિચર માર્ટ વડોદરા એ વડોદરા શહેરના જે વેપારી છે એ મેળવનાર થયા, વેપારી થયા. તો એડ્રેસિંગનો થોડો ખ્યાલ આવી ગયો. ફર્નિચરની બાબતમાં પૂછપરછ કરવાની છે, કોટેશન મંગાવવાનું છે ચૂકવણીની શરતો માટેનું, બરાબર. તો એમાં શું લખી શકાય એ આપણે આગળ જોઈએ છીએ. પહેલાં સૌથી પ્રથમ આ વિષય થયો. સૌ પ્રથમ તમને ખ્યાલ છે કે શીર્ષકમાં પેઢીનું નામ, બરાબર, પૂરું નામ, સરનામું વ્યવસ્થિત રીતે લખાવવું જોઈએ, શહેરના નામ અને પિનકોડ નંબર સાથે. જો આખું એડ્રેસ આ રીતે વ્યવસ્થિત હોવું જોઈએ તો જ એના પૂરેપૂરા માર્ક મળી શકશે. સાથે એમાં ઈમેલ, વેબસાઇટ, ફોન નંબર, આમાંથી કાંઈક તો એક તો હોવું જ જોઈએ, જેમ કે આમાં ફોન નંબર છે, બરાબર. તો આ રીતે તમે ઈમેલ પણ લખી શકો, તમે વેબસાઇટ પણ લખી શકો, તમે ફોન નંબર લખી શકો, 2 લખી શકો, 3 લખી શકો, એક તો હોવું જોઈએ. અને એડ્રેસિંગ થોડું વ્યવસ્થિત હોવું જોઈએ. માત્ર આદર્શ નિવાસી છાત્રાલય. હવે જો સવાલમાં આદર્શ નિવાસી છાત્રાલય કયા શહેરનું છે એ નથી આપ્યું, એટલે તમારે તમારી મેળે જ આખું એડ્રેસ શહેરના નામ સાથે બનાવવાનું. ઘણા એવું વિચારશે કે આદર્શ નિવાસી છાત્રાલયમાં શહેરનું નામ કે એવું કાંઈ છે જ નહીં, તો એટલું વિશે એ જ લખી નાખશે આદર્શ નિવાસી છાત્રાલય. તો એ ખોટું કહેવાશે. એડ્રેસ તો તમારે બનાવવાનું છે, બરાબર. તો એ આ રીતે જો બનાવીને જ આપેલું છે, બરાબર. ફોન નંબર. હવે ફોન નંબરમાં ટેક્સ્ટ બુકમાં, તમારી બુકમાં હોય તો ખાસ સુધાર લેજો. ટેક્સ્ટ બુકમાં ફોન નંબર અને પછીનો જે કાયમી ભાગ છે તારીખ, એ બંને એક જ લાઇનમાં સામસામે છે. એટલીસ્ટ મારી બુકમાં એવું છે. જો તમારે ન હોય તો કોઈ પ્રશ્ન નથી, એ સામસામે ન હોય. તમને ખ્યાલ છે કે શીર્ષક પછી તારીખ એક લાઇન નીચે હોય. તો જો એવું છપાયેલું હોય તો સમજવાનું કે એને એક લાઇન નીચે લખવાની છે, બરાબર. આવી ભૂલ તમારે લખતી વખતે પણ ન થાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આ તારીખ આવી ગઈ 20મી એપ્રિલ. ત્યાર પછી જે વેપારી વર્ગ છે એનું એડ્રેસ આખું આપ્યું છે. તમને ખ્યાલ છે કે એમાં પેઢીનું નામ, સરનામું, પિનકોડ નંબર જ છે, એમાં ફોન નંબર કે હોતું નથી. અને આંતરિક સરનામું હંમેશા આખું જમણી બાજુએ લખાય છે. શીર્ષકમાં તમને બે રીતે બતાવેલા છે, આખું વચ્ચે અથવા તો નામ પેઢીનું વચ્ચે અને બાકીનું જમણી બાજુએ, બરાબર. જ્યારે આમાં બધું ડાબી બાજુથી જ આવશે. આંતરિક સરનામું બધું ડાબી બાજુથી જ શરૂ થશે.
બરાબર, તો એ ખાસ યાદ રાખજો. તો આ રીતે પાટણ શહેરના વેપારી છે. અહીંયા એ પણ ભૂલ છે કે જય હિન્દ ફર્નિચર જે લખ્યું છે એમાં ઉપર વડોદરા શહેરનું નામ આપ્યું છે, જ્યારે અહીંયા એણે પાટણ આપ્યું છે. બરાબર, આ ભૂલ છે. ખરેખર ત્યાં પાટણ ન હોય, વડોદરા જ હોવું જોઈએ. તો આ પણ એક સુધારવા લાયક જે છે ભૂલ છે, એટલે એને ખાસ જોઈ લેજો. પાટણ ન હોય, વડોદરા હોય, અથવા ઉપરથી વડોદરા કાઢી નાખવું પડે તો અહીંયા પાટણ ચાલે. બરાબર, જે શહેર ઉપર આપ્યું છે એ જ ખરેખર અહીંયા હોવું જોઈએ, પણ આમાં ભૂલ છે, એટલે આ બાબતે ખાસ તમારું ધ્યાન દોરું છું. તો સંબોધનથી શરૂ થાય છે, 3 પેરેગ્રાફ, પણ આ થોડીક અલગ રીતે પત્ર છે. આગળ તો પેરેગ્રાફની રીતે હતો, આમાં થોડીક બાબત જે છે એ બદલાય છે. પેરેગ્રાફ જ પહેલો છે. હંમેશા પહેલાં જે છે એ ગ્રાહક પોતાનો પરિચય આપે છે અને ખરીદીનો ઉદ્દેશ જણાવે છે. તો આ મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી છાત્રાલય આવેલું છે. ત્યાં ફર્નિચરની જરૂર છે. ટેબલ, ખુરશી, તિજોરી, કબાટ, પલંગ એની ખરીદી કરવા ઈચ્છે છે. એટલે એમનો ઉદ્દેશ છે ફર્નિચરની ખરીદી વિદ્યાર્થીઓ માટે. બરાબર, હવે સેકન્ડ જે છે એમાં પેરેગ્રાફ નથી, પણ થોડું, કારણ કે આ વસ્તુ મંગાવવાની છે એટલે એમાં એણે કોટેશનની રીતે પ્રશ્નો પણ એવી જ રીતે પૂછ્યા છે કે લાકડાની ખુરશી નંગ 30, એમને શું મંગાવવું છે? તો કે ટેબલ ખુરશી, જે ફર્નિચરમાં શું શું મંગાવવું છે? તો કે લાકડાની ખુરશી એના 30 નંગ, વાંચવા લખવા માટે લાકડાના ટેબલ 2 બાય 4 ફૂટ નંગ 30, લોખંડનો પલંગ 6 બાય 2.5 ફૂટ નંગ 30, અને લોખંડની તિજોરી કબાટ 6 બાય 3 ફૂટ નંગ 30. બરાબર, આવી એણે ફર્નિચર મંગાવવું છે. જો એણે જે વસ્તુ છે એના ઓલા લખી આપ્યા કે આટલી વસ્તુ. હવે તમે વેપારીને વિનંતી કરે છે આગળ, તો આ પૂછપરછ એણે કરી છે. સાથે કહે છે કે વ્યાજબી કિંમત અને ઉચ્ચ ગુણવત્તાવાળા માલની અપેક્ષા રાખીએ છીએ. ચૂકવણીની શરતો અને જણાવી અને માલ સામાન પહોંચાડવાનો સામાનનો વહન ખર્ચ કેટલો ભોગવવો, કોણ ભોગવશે એ વિશે સ્પષ્ટતા કરવા માટે કોટેશન મોકલજો. બરાબર, આ રીતે જે આપણે પૂછપરછમાં ધ્યાનમાં રાખવા લાયક બાબતો હતી એના પોઈન્ટ પણ સાથે ઇન્ક્લુડ થઈ ગયા. પણ આમાં પેરેગ્રાફ નથી, કારણ કે એણે ફર્નિચરની જે વસ્તુ મંગાવવાની છે, નંગ છે, બરાબર, એને લખીને આપ્યું છે કે આટલી વસ્તુ. એટલે આ રીતે થોડુંક દેખાવમાં પણ સારું લાગે. તો આ બીજો પેરેગ્રાફ થયો. છેલ્લા પેરેગ્રાફમાં ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા સાથે પૂર્ણ કરે છે. આપણે જે ઓલામાં મોટા ઓર્ડરની અપેક્ષા કર્યું હતું એવી રીતે પણ કહી શકો, આ પણ લખી શકાય કે ઝડપી પ્રત્યુત્તરની અપેક્ષા છે. તો એ ત્રીજો પેરેગ્રાફ સાવ નાનો એવો, અને ગ્રાહક તરીકે વેપારી આપણી ઉપર વધારે ધ્યાન દે એવી રીતે આ વાત કરેલી છે. બરાબર, છેલ્લે તમને દર વખતે કીધું છે કે આપનો વિશ્વાસુ સહી અને હોદ્દો અવશ્ય લખવાનો હોય છે. પૂછપરછ કરે છે ત્યારે પણ પોતાનો હોદ્દો તો એ ખાસ લખે છે. અહીંયા આચાર્ય, કારણ કે આ છાત્રાલયની વાત છે એટલે એમાં હોદ્દો આચાર્ય આવશે. બરાબર, એટલે કયા સમયે કયો હોદ્દો લખવો એ પણ ખાસ સમજવાનું છે. આ રીતે આ પૂછપરછ કરી છે ફર્નિચરની ખરીદી માટે. હવે આ પત્ર જ્યારે વેપારીને મળશે ત્યારે એનો જવાબ આપતો પત્ર વેપારી લખશે, જે તમને સામે નમૂનામાં આપેલો જ છે. ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો જવાબ લખો. જવાબ, પ્રત્યુત્તર. હવે આ કોણ લખશે? વેપારી. એટલે આખું એડ્રેસ ઉપર નીચે થઈ જશે. હવે શીર્ષકમાં વેપારીનું સરનામું આવશે અને આંતરિક સરનામામાં ગ્રાહકનું આવશે. તો જે જય હિન્દ ફર્નિચર, જે મેં તમને કીધું કે વડોદરાનું જ હોવું જોઈએ, આમાં પણ પાટણ છે, કારણ કે એમને એકવાર પાટણ લખ્યું એટલે ચેન્જ, પણ વડોદરા ઉપર સવાલમાં શહેર છે એટલે વડોદરા જ હોવું જોઈએ ખરેખર તો. બરાબર, ફોન નંબર, આમાં ફોન નંબર અને ઈમેલ બંને આપેલા છે. તમને આ બધી બાબતો મેં જણાવી છે કે આ બધું ખાસ આવવું જોઈએ પત્રમાં, એડ્રેસ વ્યવસ્થિત હોવું જોઈએ. બરાબર, પ્રત્યુત્તર પૂછાય તો પૂછપરછ નથી લખવાની, પૂછપરછ પૂછાય તો પ્રત્યુત્તર નથી લખવાનું. બેમાંથી એક જ તમારો સવાલ રહેશે. એટલે ઘણા એવું કરે કે પ્રત્યુત્તર પૂછાય તોય પહેલા પૂછપરછનો પત્ર લખે પછી પાછો જવાબ આપતો. એવું આ તો ખાલી ઉદાહરણ છે. તમને કોઈ એક સવાલ પૂછે તો એક જ લખવાનો છે, બે નથી લખવાના. બરાબર, ઈમેલ, ફોન નંબર બે આપેલા છે. નીચે તારીખ એક લાઈન નીચે જ છે. જુઓ, મેં સામે કીધું કે ભૂલ હતી, અહીંયા બરાબર છે, 25મી એપ્રિલ. સામે હવે ગ્રાહકનું સરનામું નીચે આવી જશે. આદર્શ છાત્રાલય, મહેસાણા જિલ્લામાં. પિનકોડ નંબર હોવો આંતરિક સરનામામાં જરૂરી છે. ફોન નંબરની એ જરૂરી નથી, એ હોતું નથી.
ત્યાર પછી પેરેગ્રાફ આવે છે. પહેલા પેરેગ્રાફની અંદર પોતાની વાત કરે છે. ગ્રાહક વેપારી ફર્નિચરમાં રસ દાખવ્યો એ બદલ ગ્રાહકનો આભારથી વાત કરે છે કે ખરીદી ભાવતાલ મંગાવતો તમારો પત્ર, જો સંદર્ભ પણ આપેલો છે કે તમારો 20મી એપ્રિલનો પત્ર મળ્યો એ બદલ તમારો આભાર. તમે રસ દાખવ્યો અમારા ફર્નિચરમાં એ જાણીને અમને આનંદ થયો છે. પત્રમાં દર્શાવ્યા મુજબ એ અત્યારનો ભાવ અને શરતો નીચે મુજબ છે. જો એણે પણ કોષ્ટકની જેમ જ આખું કોટેશન મૂક્યું છે. ઘણા આવા કોટેશન જે છે પત્રની સાથે તૈયાર હોય તો પાછળ બિડાણ કરીને પણ મોકલતા હોય છે, પણ આમાં સીધો જવાબ તરીકે છે. ગ્રાહકે જે વસ્તુ કીધી છે એનો ભાવ, એની શરત, વળતર વગેરે બધી બાબતો એ કોષ્ટકની રીતે આખું બતાવ્યું છે. આવી રીતનું લખાણ આમાં વધારે યોગ્ય કહેવાય. આવું લખાણ ક્યારેય પેરેગ્રાફમાં ન લખાય, બરાબર. તો બીજા પેરેગ્રાફની અંદર વાત કરે છે. વેપારી માલ સામાન બાબતે પ્રત્યુત્તર આપે છે. એણે ભાવ કીધો છે કે ઓલા જે લાકડાની ખુરશી કીધી હતી એમાં 1200 રૂપિયા પ્રતિ નંગ થશે, લાકડાના ટેબલના 2200 થશે, ઓલાના 3200 થશે, નાના 4200 થશે પ્રતિ નંગ. જે ઓલાએ 30 નંગ કીધા એટલે એકનો ભાવ આટલો થયો, બરાબર. તો આ કોટેશન કહેવાય અને આખું શરતોનું જવાબ જે આખું કોટેશન બને છે આમાં બધું તમને મળી જશે. વળતર ભાવપત્રક પર 20%, બરાબર. એટલે જે ભાવપત્રક આનો જે ટોટલ થશે એનો જે ઓલું રકમ ટોટલ આવશે એની પર 20% વળતર આપશે, એટલે એટલા ઓછા ડિસ્કાઉન્ટ. નાણાંની ચૂકવણી તો કે ઓર્ડર સાથે 50% નાણાં ચેકથી અને બાકીના 50% માલ સામાન મળ્યા પછીના 1 મહિનામાં રોકડેથી. જો પહેલાં જો આ ગ્રાહક આ વેપારીને ઓર્ડર આપશે તો નાણાંની ચૂકવણી માટે જે ગ્રાહકે પૂછપરછ કરી એનો જવાબ વેપારીએ કેવો આપ્યો છે કે 50% તમારે અત્યારે નાણાંથી જ ચેકથી જ નાણાં આપવાના રહેશે. એટલે માની લો કે 50,000નું બિલ પડ્યું તો 25,000 રૂપિયા અત્યારે ચેકથી આપી દેવાના અને બાકીના રોકડેથી 1 મહિના પછી તમારે માલ સામાન મળ્યાના 1 મહિના સુધીમાં તમારે 1 મહિનામાં રોકડેથી આપવાના રહેશે. એટલે બીજા 25,000 1 મહિનામાં આપી દેવાના. આ નાણાંની ચૂકવણી માટેની વ્યવસ્થા વેપારી કરી આપી. પછી માલ સામાનની ડિલિવરી તો કે ઓર્ડર મળ્યા પછી 10 દિવસમાં. આ તો હજી પૂછપરછ છે, ખાલી ઇન્ક્વાયરી કરે છે. હવે પછી ઓર્ડર આપશે, ઓર્ડર જે તારીખે એમને મળે એના 10 દિવસમાં માલ સામાન આપી દેશે એવું વેપારી કહે છે. અને છેલ્લે માલ સામાન વહનની ખર્ચની, અમારા વાહન દ્વારા અમારા ખર્ચ છે. જો વાહન પોતાનું જ વેપારી મોકલે છે ને પોતાને જ ખર્ચ ભોગવશે. આને કોટેશન કહેવાય. શરતો અને ભાવપત્રક સાથેની જે માહિતી મંગાવી હતી ગ્રાહકે એ વેપારી આ રીતે આપે છે. એક ખાસ નોંધ નીચે કરી છે કે ઉપરોક્ત શરતો 30 દિવસ સુધી જ માન્ય રહેશે. જો વેપારીએ પણ પોતાનો ઓર્ડર લેવા માટે થોડીક પોતાની વેપારી બુદ્ધિ વાપરી કે આ તમારે જોતું હોય આવી રીતે 20% વળતર ને બધું, તો તમારે 30 દિવસમાં તો અમને જણાવી જ દેવું પડશે. તમે 2-3 મહિના પછી જણાવો તો એવું ન ચાલે. એટલે જો કીધું છે કે આ શરતો તમારે જોતી હોય તમારે 30 દિવસમાં જ આ કહેવું પડશે, થોડું ઉતાવળ રાખાય એટલે. તો આ રીતે આખી વાત કરે છે. મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને ત્રીજા પેરેગ્રાફમાં કે જો તમે મહત્તમ વળતર મેળવવા માગતા હોય તો અમે મોટો ઓર્ડર તમે આપવા માગતા હોય અને મહત્તમ વળતર મેળવવા માગતા હોય તો અમે શાખની સગવડ પણ કરી આપે છે. જો ઉપર શાખ એટલે શું થયું? આમ તો શાખ એટલે ઉધાર થાય. આમાં જો તમને નાણાંની ચૂકવણીની જે ત્રીજો પોઈન્ટ છે એમાં કીધું છે કે અત્યારે 50% આપવાના અને બાકીના રોકડેથી 1 મહિનામાં આપવાના, એટલે ઉધાર આપ્યા કહેવાય. કારણ કે અત્યારે 50,000 સામે 25,000 જ લે છે ને માલ સામાન તો મોકલી જ આપે છે, બરાબર, પણ પૈસા પૂરા નથી લેતો. એટલે આવી વસ્તુને શાખ કહેવાય, જેને આપણે ઉધાર કહીએ છીએ. પણ આ માત્ર શાખનો આટલો અર્થ નથી, એ વિસ્તૃત શબ્દ છે અને આપણે 8મા ચેપ્ટરમાં સમજશું. પણ આવી સગવડ પણ એને કરી છે. તો છેલ્લે કીધું છે કે ઝડપથી ઓર્ડર અમને મોકલશો, બરાબર, કે આ બધું તમને માન્ય હશે એવું અમે આશા રાખીએ છીએ, તમે ઝડપથી ઓર્ડર આપશો. છેલ્લે સહી કરી છે. એ તમને દર વખતે કીધું છે સહી, આપનો વિશ્વાસુ સહી અને હોદ્દો અવશ્ય લખવાનો. આમાં માલિકનો હોદ્દો છે. સહીમાં તમારે માત્ર XYZ જ કરવાની છે. આપનો વિશ્વાસુ તો 6થો કાયમી ભાગ છે, બરાબર. તો આ રીતે એક પૂછપરછ પણ થોડી અલગ રીતે જવાબ આપતો ને પૂછપરછ કરતો પત્ર. પેરેગ્રાફની બદલે આમાં થોડા પોઈન્ટ પાડીને આપેલા છે. આ રીતે પણ જ્યારે પૂછપરછ હોય તો એ રીતે કરી શકાય છે. નેક્સ્ટ પત્ર જે આવે છે એ પણ આપણે જોઈએ છીએ. એ છે સુપર સ્પીડ સાયકલ. જે ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં
નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખો. આ તમારો સવાલ થયો. હવે જો આમાં કેવું બદલાય છે, આગળના પત્રોમાં જે છે એ એડ્રેસ તો આપેલા જ હતા, આમાં એડ્રેસમાં એક જ એડ્રેસ આપ્યું છે. સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈ અને નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખો. પણ કોણ લખે છે? તો કે ગ્રાહકનું નામ નથી આપ્યું. કોને લખવાનો છે? તો કે દિલ્હીની કોઈ કંપની છે, એટલે એ વેપારી થયા. જો સવાલ વાંચવાનો અને એડ્રેસને સમજવાનું, નહીંતર તમને એમ થાય કે આમાં તો એક જ એડ્રેસ આપ્યું છે, હવે એ જ લખનાર હશે, તો તમે આખું એડ્રેસ ઊંધું કરી નાખશો કે દિલ્હીના સરનામે પત્ર લખવાનો છે, એની બદલે તમે એને દ્વારા લખે છે એવું કરીને શીર્ષકમાં એને આપી દેશો. તો આ લેટરમાં ભૂલ થશે ને આવા લેટરનો એક પણ માર્ક ન મળે, 5 માર્ક સીધા તમારા કપાઈ જાય. તો આમાં એક એડ્રેસ નથી આપ્યું. જાહેરાત કોણે જોઈ? તો કે ગ્રાહકે. પણ ગ્રાહક કોણ છે એ નથી આપ્યું. તો નથી આપ્યું એટલે એનો અર્થ એવો નહીં કે આપણે એ લખવાનું જ નથી. તમારે તો એ તમારી મેળે બનાવવાનું છે. બરાબર, લખનારનું સરનામું નથી આપ્યું, મેળવનારનું આપ્યું છે. શહેર, રાજ્ય દિલ્હી છે, શહેર નેશનલ સાયકલ કંપની છે, બાકીનું દિલ્હીનું સરનામું હાથે બનાવવાનું. પણ જે ગ્રાહકનું સરનામું છે એ તો એક નામ પણ નથી આપ્યું, એટલે એ આખું બનાવવાનું. જેમ કે આમાં છે વિનાયક સાયકલ કંપની, આખું સરનામું અને આણંદ શહેર પિનકોડ નંબર સાથે. જો એ તો લખવું જ પડશે. તમે એમ કહો કે ના આમાં એક જ સરનામું આપ્યું, હું એક જ લખીશ, તો એમ ન ચાલે. બીજું બનાવવાનું, હાથે લખી નાખવાનું, ભાવનગર શહેરનું નામ લખો, કોઈ પણ શહેર, બરાબર, એ વ્યવસ્થિત હોવું જોઈએ. ફોન તો આ રીતે આ વિષય થયો. શીર્ષકમાં તમને જે ગ્રાહકનું છે એનું નામ નથી આપ્યું, પણ એ તો તમને ખ્યાલ છે કે પિનકોડ નંબર, ઈમેલ અને વેબસાઇટ, ફોન નંબર 2 આપ્યા છે, વેબસાઇટ પણ લખી શકો. કોઈક એક વસ્તુ હોવી જોઈએ અને એડ્રેસિંગ વ્યવસ્થિત કરવું પડશે. ત્યાર પછી તારીખ આપેલી છે, સામે ડાબી બાજુએ નેશનલ સાયકલ કંપની જે નવી દિલ્હીની છે એના હોદ્દેદારને સંબોધીને તમને લખેલું. જો મેનેજર શ્રી, સીધે સીધી કંપનીની નેશનલ સાયકલ, આ મોટી કંપની છે એટલે કંપનીના મેનેજરને રીતે લખ્યું છે. આગળ હતું ને કે આંતરિક સરનામામાં આવા શબ્દો પણ આવી શકે, ધી જનરલ મેનેજર, મેનેજર, સેક્રેટરી, બરાબર, એવી રીતે. તો આમાં મેનેજર, નેશનલ સાયકલ કંપની, MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી, અને નવી દિલ્હીનો પિનકોડ નંબર. બરાબર, અવશ્ય આ બધું લખવાનું છે, આમાં ભૂલ ન થવી જોઈએ. ત્યાર પછી આગળ છે પેરેગ્રાફમાં સંબોધન શ્રીમાન કરવાનું, હંમેશા ભૂલવાનું નહીં. અમને આ માહિતી ક્યાંથી મળી કે એણે દિલ્હી જે છે એ કંપનીમાં કોન્ટેક્ટ કર્યો, તો એમને ટેલિવિઝન ઉપર આ દિલ્હીની કંપનીએ જાહેરાત પ્રદર્શિત કરી હતી. જો કહે છે ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈને અમને રસ જાગ્યો અને અમે આ પત્ર લખવા પ્રેરાયા છીએ. પોતાનો પરિચય અને ગ્રાહકને માહિતી ક્યાંથી મળી એ વિશે વાત કરે છે. તો પરિચય કે અમે સમગ્ર ગુજરાતમાં જુદી જુદી કંપનીઓનું સાયકલનું વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. કોણ? વિનાયક સાયકલ કંપની. બરાબર, ગુજરાતમાં વિવિધ જે સાયકલ છે એની કંપનીઓનું વેચાણનું નેટવર્ક આખા ગુજરાત રાજ્યમાં એ ધરાવે છે. આ પત્રની અંદર બહુ નાની એવી વાતમાં સીધી લખાણ લખી દીધું છે. પેરેગ્રાફમાં કીધું છે કે તમારા ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલ અમે ખરીદવા માંગીએ છીએ. બહુ માંડીને વાત નથી કરી, પણ તમારે તો લખવાનું જ છે, વિગતવાર બધું પૂછવાનું છે, બરાબર, કે અમે 500 સાયકલ જે છે ખરીદવાનો ઉદ્દેશ રાખીએ છીએ જો તમારી શરતો અને ભાવ અમને યોગ્ય લાગશે તો. બરાબર, હજી આમાં પેકિંગ ને બધું, નાણાંની ચૂકવણીની બધું આવી જશે. છેલ્લે વાત કરે છે કે આ સાયકલના વિવિધ મોડલ અને માહિતી આપતું જે કેટલોગ છે, ભાવપત્રક, કેટલોગ અને માલસામાન, વહન, વળતરની વિગતો અમને મોકલી આપશો. બરાબર, બધી વિગતો મોકલવા માટે કહે છે કે આમાં કેટલો ભાવ રહેશે, એનું માહિતીપત્રક, કેટલોગ એટલે એનું જે સાયકલ છે તો છાપેલું જે છે એ છપાવેલું કે આ સાયકલનું આ મોડેલ છે, એ બધું જે છે એ માહિતીપત્રક હોય છે. એની પણ વાત, અને વળતરની વાત કરી છે, માલ સામાન મોકલવાની વાત કરી છે, વહનનો ખર્ચ કોણ ભોગવશે. બરાબર, તો એ બધું આમાં બહુ શોર્ટમાં આપેલું છે, પણ આપણે પહેલો જે પત્ર છે એવી રીતે વિગતવાર જ લખવાનું. તો એ મોકલી આપવા માટે છેલ્લા પત્રમાં વાત કરે છે. અને છેલ્લે આપનો વિશ્વાસુ, સિગ્નેચર અને હોદ્દો, આમાં છે મેનેજર સેલ્સ. આ કંપની રીતે થોડું બતાવેલું છે, એટલે આમાં સીધો માલિક કેવો ન થાય. મેનેજર અને કયા વિભાગના? સેલ્સ એટલે વેચાણ વિભાગના. વેચાણ વિભાગના મેનેજરે આ પત્ર લખેલો છે. તો
વિનાયક સાયકલ નું નામ આગળ નહોતું આપ્યું સવાલમાં, પણ એ બનાવવાનું છે. સાયકલ કંપનીનું નામ, એ ગ્રાહક છે, અને નેશનલ સાયકલ એ વેપારી છે, જે દિલ્હીના છે. હવે દિલ્હીની કંપનીને આ પત્ર મળશે એટલે દિલ્હીના જે વેપારી વર્ગ છે એટલે આ વેપારી છે એ તમને જવાબ આપશે જે સામે આપેલો છે. તમારો આનો પ્રત્યુત્તર, એટલે એકમાં પૂછપરછ છે, સામે એનો પ્રત્યુત્તર આપેલા છે. ટોટલ 3 પૂછપરછના થયા અને 3 પ્રત્યુત્તરના થયા. હવે આ નેશનલ સાયકલ કંપની જે દિલ્હીની હતી એ એની સુપર સ્પીડ સાયકલ અંગે જે પૂછપરછ સામેવાળા વેપારી ગ્રાહકે કરી હતી એને પ્રત્યુત્તર આપતો પત્ર લખે છે. ટૂંકમાં જવાબ આપતો પ્રત્યુત્તર આપતો પત્ર, બરાબર, એ પણ કહેવાશે. તો એઝ ઇટ ઇઝ શીર્ષકમાં હવે ગ્રાહકની બદલે વેપારીનું નામ આવી જશે, કારણ કે પ્રત્યુત્તર વેપારી આપે છે. નેશનલ સાયકલ કંપની, નવી દિલ્હી, આખું એડ્રેસ વ્યવસ્થિત, ફોન નંબર, ઈમેલ એડ્રેસ. બરાબર, તારીખ 10મી મે જવાબ આપે છે. સામે ગ્રાહકનું સરનામું, જે આંતરિક સરનામામાં છે વિનાયક સાયકલ, એનું પેઢીનું નામ, આખું સરનામું અને પિનકોડ નંબર. આ બધું હવે જો બધા પત્રમાં આ જ રીતે રહેશે. બરાબર, પહેલો પત્ર મેં તમને એટલે વિગતવાર બધું સમજાયું કે એમાં પહેલી વાર હતું. હવે તમારે સમજી લેવાનું કે શીર્ષક મારે આખું જ લખવાનું છે, આંતરિક સરનામામાં આ વસ્તુ આવી જ જોઈએ. તો આ હવે જે પત્રો ચેપ્ટરમાં આવશે, આગળના પણ ચેપ્ટર, આ બધું આવું જ રહેશે. ખાલી વચ્ચેના લખાણમાં ને એમાં જ થોડું ફેરફાર થયા કરશે. બરાબર, બાકી આપનો વિશ્વાસ ત્યાં જ લખાય, XYZ જ લખાય. બરાબર, અને હોદ્દામાં માલિક છે, મેનેજર છે, ભાગીદાર છે, એવા હોદ્દા બદલાયા કરશે. આ ફોર્મેટ હવે તમારે 12મા સુધી જે છે એ વ્યવસ્થિત રીતે સમજી લેવાનું. વિષય સંદર્ભ આપેલો છે, આપનો તારીખ 30મી એપ્રિલ 2016નો પત્ર. હજી મેં વિષયની આ ઓલામાં વાત નથી કરી, કારણ કે વિષય રેખા વિશે મેં કીધું હતું કે એ ખૂબ જરૂરી છે. એ વિશે આપણે વાત કરી લઈએ કે તમને જો પૂછપરછનો પત્ર કે પ્રત્યુત્તરનો હોય તો વિષય રેખા તમને લેટરમાં નથી આપેલી. આમાં અહીંયા તો જે આપ્યો છે એ સંદર્ભ આપ્યો છે, બરાબર, જે તો તમે પેરેગ્રાફમાં પણ લખી શકો, અથવા અહીંયા કે તમારો 30મી એપ્રિલનો પત્ર મળ્યો, એ તો તમે બે પેરેગ્રાફમાં પણ પહેલામાં લખી શકો. સંદર્ભની રીતે આવું અલગ હેડિંગ બાંધીને લખી શકો. પણ આપણી વાત હજી સુધી, કારણ કે આ છેલ્લો લેટર છે અને આ ચેપ્ટર આજે પૂરું થાય છે, વિષય રેખા હોવી જોઈએ એવું મેં તમને ખાસ કરીને પ્રસંગોપાત ભાગમાં કીધું હતું. ભાઈ 7 કાયમી ભાગ છે, પણ એક 8મો કાયમી ભાગ તમારે ગણી જ લેવાનો, કે વિષય સૂચક રેખા, બરાબર, એ હોવી જોઈએ. આ પત્રોમાં એકેમાં 11માં બહુ ઓછી જગ્યા આપી છે, પણ તમારે યાદ રાખવાનું કે મારે વિષય રેખા લખવાની જ છે. હવે વિષય રેખા એટલે કાંઈ બહુ એમાં અઘરું નથી. વિષય એટલે શું, તો કે આમાં 2 વિષયો બન્યા, એક પૂછપરછ કરતો પત્ર અને બીજો એનો પ્રત્યુત્તરનો પત્ર. તો તમારે જો પૂછપરછનો પત્ર હોય સવાલમાં, તો તમારે શું લખવાનું કે દાખલા તરીકે સાયકલ, તો સાયકલ માટે પૂછપરછ કરવા બાબત કે પૂછપરછ અંગે, બરાબર, અને પ્રત્યુત્તર તો સાયકલને પૂછપરછના પ્રત્યુત્તરનો પત્ર કે પૂછપરછના પ્રત્યુત્તર આપતો પત્ર. બસ આટલું તમારો વિષય બની જશે. આ 2 આપણી પાસે બધા વિષય છે. પહેલામાં પણ પૂછપરછ છે, બીજામાં પ્રત્યુત્તર, ત્રીજામાં પૂછપરછ પ્રત્યુત્તર, પાછો 5માં એનો પ્રત્યુત્તર, પૂછપરછ પ્રત્યુત્તર. તો આ તમારો વિષય જે તમારે લખવાનો છે, જેમાં સંદર્ભ લખ્યું છે એવી જ રીતે વિષય રેખા. વિષયમાં શું લખવાનું, પ્રત્યુત્તર આપતા હોય તો પૂછપરછના પ્રત્યુત્તર બાબત કે પ્રત્યુત્તર આપતો પત્ર, બરાબર, આટલું જ લખવાનું છે, બહુ ઝાઝું નથી લખવાનું. આ કંપની, આ સાયકલ કંપની, આ સાયકલ કંપનીને પ્રત્યુત્તર, એવું બધું નથી. એમાં કાંઈ એટલું બધું લાંબુ ન હોય. જવાબ આપતો પત્ર છે કે પૂછપરછ કરતો પત્ર, બસ એટલું તો હોવું જોઈએ. આ ટેવ પાડી દેવાની, આ બહુ યોગ્ય રીત છે. એટલે વિષય રેખા અને વિષય લખતા આપણને આવડી જાય. તમારી મેળે પણ આમાંથી બનાવશો તો પણ તમને આવડી જશે. આગળનો પત્ર હમણાં જોયો, ફર્નિચર, તો ફર્નિચરની ખરીદી બાબતે પૂછપરછ કરતો પત્ર, એટલો જ વિષય કે ફર્નિચર અંગે પૂછપરછ કરતો પત્ર, એ વિષય થઈ ગયો. અને ફર્નિચરના પ્રત્યુત્તર, પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર, એ એનો સામેનો જવાબ. તો લખવાનું આ જરૂરી છે અત્યારથી પ્રેક્ટિસ માટે, બરાબર. આનો નેશનલ સાયકલ કંપની તો સુપર સ્પીડ સાયકલની પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર, કાંઈ નો યાદ રહે તો પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર, એટલું લખી દો, બરાબર. આ થઈ ગયું આંતરિક સરનામું
સંદર્ભ એટલે એકચ્યુઅલી જે તારીખે ગ્રાહકે પત્ર લખ્યો હતો ને એને એ તારીખ સાથે જો આમાં આપ્યું છે કે આપનો 30મી એપ્રિલ 2016નો પત્ર. આ તમે પેરેગ્રાફમાં લખી શકો અને સંદર્ભ રેખા બનાવીને પણ લખી શકો છો. પહેલા પેરેગ્રાફમાં ગ્રાહક વેપારીને જે આભાર માને છે એ જ અહીંયા છે કે સુપરસીડ સાયકલની પૂછપરછ અંગે તમે જે પૂછપરછ કરી એમાં તમારો આભાર. સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ એમણે બજારમાં મૂક્યા છે. જો આમાં પેરેગ્રાફ એક ઓછો છે, પણ એ જે પહેલો આભાર છે એ પહેલી પેરેગ્રાફની વાત છે. પછીના જે શબ્દો છે બીજા પેરેગ્રાફથી વાત થશે, કારણ કે સંદર્ભ તો ઉપર અલગ જ આપી દીધો છે. અમે આપને જણાવે છે કે બજારમાં વિવિધ જે એણે મોડલ મૂક્યા છે, જેમાં બાળકો, યુવાનો, યુવતીઓ આ બધા માટે અને વયસ્કો માટે તથા કસરતના પણ સાયકલના મોડેલ જે છે એ સુપર સ્પીડ સાયકલના અવેલેબલ છે. પૂરી બધી વાત. અને જે મોડલ મૂક્યા છે એનો બધા જે છે સારો પ્રતિસાદ પણ અમને મળ્યો છે. આ વિશેની માહિતી સાથે એક સચિત્ર માહિતી પત્રક બીડેલ છે. જો એણે બિડાણની વાત કરી એટલે નીચે બિડાણ છે, બરાબર. સચિત્ર એટલે કે એણે એક ચિત્રવાળું જે છે ફોટોવાળું જે છે આખું સાથે જોડીને મૂક્યું છે. તો આ રીતે એ વાત કરે છે. છેલ્લે આ બીજો પેરેગ્રાફ થઈ ગયો. ત્રીજા પેરેગ્રાફમાં થોડી વાત સાથે કે વ્યાજબી કિંમત, ઉદાર શરતો અને શાકની સગવડ પણ અમે કરી આપશું જો તમે અમને ઓર્ડર અમારો ધ્યાનમાં લેશો ને અમને ઓર્ડર આપશો તો. એ બાબતે અમારા વેચાણ પ્રતિનિધિને પણ રૂબરૂ મળવા માટે તમે બોલાવશો. જરૂરિયાત હોય તો એના કોઈ માણસને પણ તમને મળવા માટે મોકલી શકે છે, પણ તમે ઓર્ડર આપશો પછી તમને ઘણી બધી જે છે એ સગવડ અમે કરી આપશું. એ રીતે પોતે ગ્રાહકને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, બરાબર. તો આ રીતે પ્રત્યુત્તર આપતો પત્ર. પાછું એક ઉદાહરણ તમને બધા અલગ અલગ નમૂના આપ્યા છે. એ મુજબ છેલ્લે આપનો વિશ્વાસુ XYZ વેચાણ પ્રબંધક, અને આમાં બિડાણ ખાસ છે. જો અમુક લેટરમાં બિડાણ, પ્રત્યુત્તરમાં ખાસ બિડાણ આપેલા છે બે પત્રોમાં, બરાબર. તો એ બિડાણ છે પત્રમાં દર્શાવ્યા મુજબ. એટલે ઉપર એણે કીધું કે સાથે માહિતી પત્રક બિડેલ છે, એટલે નીચે આપ્યું કે ઉપર જે પત્રમાં દર્શાવ્યું છે. તમે લખી શકો માહિતી પત્રક તો બી ચાલે, બરાબર. તો આ રીતે બિડાણનો ઉલ્લેખ સહી પછી ડાબી બાજુએ છેલ્લે આવશે. તો આમાં પ્રસંગોપાત ભાગ એક જ અત્યાર સુધી આવ્યો છે, બિડાણ. આ નમૂનાના પત્રો અને એના લખાણ ઉપરથી આપણને પૂછપરછ અને એના પ્રત્યુત્તરની વિગતવાર માહિતી જે છે હવે મળી શકે છે. આ પત્રો તમારે વાંચવાના છે. આવી જ રીતે હવે તમને સ્વાધ્યાયમાં પણ સવાલ છે, એ પણ તમારે આ સમજ્યા પછી જ લખવાના છે. ધ્યાનમાં રાખવા લાયક બાબતો અને આ નમૂના એ બે તમારા લેટરને સમજવા માટે ખૂબ જરૂરી છે. જો તમે એના પોઈન્ટ યાદ રાખ્યા હોય, સમજ્યા હોય, તો તમે સરળતાથી જવાબ આપી શકશો, બરાબર. આ પ્રેક્ટિસ કર્યા પછી આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. એટલે તમને સ્વાધ્યાયનો ચોથો પત્ર જે પૂછપરછનો છે એ તમને એકવાર લખવાની, પણ પહેલાં આ લેટર્સ વાંચવાના, સમજવાના, અને પછી એનો જે આ સવાલ છે એ થોડો બદલાય છે, પણ મૂળ તો પૂછપરછ જ છે. તો તમારે એને પછી યોગ્ય રીતે જવાબ લખી અને હોમવર્કમાં બતાવવાનો રહેશે, બરાબર. આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થયું છે અને આજનો લેક્ચર પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.